ઓ, हाँ कौन। અકુવા हाँ कौन बोलो। અમરેલીથી માલાભાઈ બથવાર બોલું. हाँ जी बोलो सर। કેમ છો? મજામાં? हाँ મજામાં મજામાં। વિડીયો જોતો તો એટલે એકલા કેવુરભાઈ પરમાર ભાવનગર બાજુ વારે તમારે કંઈક સરસા હાલતી હતી. કેવુરભાઈ। દેવુરભાઈ પરમાર દેવી પૂજક છે. हाँ 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 हाँ। એટલે એનો નંબર જોતો હતો, નંબર આમાં નહોતો એટલે મેં કીધું આમની પાસે નંબર હશે. નંબર તો એ મનસુખભાઈ રાઠોડ પાસે મળી જાય। મેં તો આમાં શું છે એનો કાંઈ સેવ ન કર્યો હોય। નહીંથી નંબર તમારી પાસે? મેં સેવ ન કર્યો હોય સાહેબ। બરાબર. એટલે ના, એની વાત તો સીધી જ હતી પણ એને મારે બે પ્રશ્ન પૂછવાના હતા એટલે મેં વાત કીધું. એની બિલકુલ સીધું નથી। મારું એટલું જ કહેવાનું છે। શું નામ તમારું? માલાભાઈ બથવાર. માલાભાઈ બથવાર। હવે આ જે ધરતી છે ધરતી, હા હા હા. એમાં ઈ ક્યાંય નબળું કોઈ કામ કરે ને કોઈ ખરાબ કરે એમાં કહેશ કે ભાઈ ખરાબ કરવા વાળાનું ખાડો ગાળીને દાટ દઈશ? ના ના ના. પછી 500 ની ને 1000 ની જે નોટો આવે, 500 ની અત્યારે 1000 ની ને 500 નોટો આવે, એ હર એક જાતમાં દેવી પૂજકના હાથમાં જાય, દલિત સમાજના હાથમાં જાય, દરબાર સમાજના આખા ભારતમાં જાય। તો એમાં કોઈ એમ નથી કહેતું કે હું આનો ધોઈને પછી કરે જાતો દલિતના હાથમાંથી। બરાબર છે. એવી આભડસેટ ફેલાવવા વાળાને ને એવું આવું છે પ્રશ્ન પૂછવા વાળા એ શું કામે એના યુટ્યુબમાં એ આગળ વધવા માંગે છે। એટલે કે મનસુખભાઈની હારે વાત કરું ને એટલે મને વિવો વધી જાય। નામદાન એમ છે કે હકુભાની હારે વાત કરું ને હકુભાનું અત્યારે બધે નામ છે એટલે એનું કરવું, એટલે એને આવું દેવી પૂજક કહો એટલે કોક જોવે લખ્યા પછી ભાઈ ઈ ઓડિયો તો અમારો કેદુનો સડી ગયો તો ભાઈ મારી યુટ્યુબમાં ને પછી નાગદાને લખીને સડાવ્યો ને બોલતો જાય ને હવે એનું મોઢું જોવાય કોણ રાજી હોય। ઈ ગણેશની પાસે મને એમ કહેતો હતો, હજી મારું તો મેં કીધું નથી, હજી એક એનો વિડીયો સડાવે કે ભાઈ તે મારી પાસે પૈસા માંગ્યા હતા મારી ઉપર એગ્રેસિટી લાગશે તો મને કાંક તમે 2-5 હજાર ની જરૂર કરો। એટલે કરણ સાથળિયાએ મને કીધું છે 5000 નું 10,000 નું, બીજા ભાઈ 8000 3000 ગૂગલ પે કર્યા ને 5000 નકર 60-70 હજાર હું લેવા ક્યાં જાય ને આપણું બધું ધર્મ વિખાઈ જાય। તો તું હતો ધર્મ ને આજ લગી માનવા વાળો? તો મારું એટલું જ કહેવાનું છે કે એક સાધુ હતા, સાધુ। એ સાધુ ને ઈ માણસ એમ કેતો બાપુ મારા વજ્યા કોઈ ઘર બર હાલે નહીં। બરાબર, તમે વરદ અવસ્થાના આવીશો ને તમારી ઉંમરે ઘણી લાગે છે મને। હા હા. તમારે કેટલી ઉંમર? મારે 62 થઈ ગયા। 65 વર્ષ તો મારા વડીલ સન્માન કહેવાય। બરાબર, ઠીક છે। તો હું એમ કઉ છું કે એ સાધુએ કીધું બેટા અભિમાન તીરમાં રહેવા દે। બરાબર છે। તો કે અભિમાન નથી કરતો પણ ઘરમાં કોઈ મારા વગર ખાય નહીં પાણી ન પીવે। એટલે ઈ માણસ ઘરની અંદરમાં આમ ખડકીમાં કે ડેલીમાં પગ મેક્યો એટલે ઠેહ આવી અને પથ્થર લાગ્યો એટલે પડ્યો તો એને માથામાં એમરેજ થઈ ગયું ને મરી ગયો। વાહ. મરી ગયો પછી એ સરગવાસ ગયો એટલે આખું ગામ ભેગું થયું ને બધા ભેગા છે ને એ બાપુને તરત ખબર પડી। સાચા સંત હોય ને એ રસ્તો બતાવે। એ સંતને ખબર પડી એટલે એ સંત તરત આગળ આલ્યા એટલે કીધું ખુશ્યું બાપુ તમારો સેલો। એ સંતો આવ્યા એટલે માણસો જગ્યા દઈ દીધી, ભાગો ભાગો બાપુ આવ્યા છે, જો આને બાપુ સંત આવ્યા છે। સાચા સંતને ખબર પડી એટલે વગર પૂછી આવી ગયા। ભગવાનને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, ભગવાનની હરખી સેવા કરો ને તો ભગવાન તમને સામે બોલાવવા આવે, આપણે એની પાસે જવાની જરૂર નથી। એટલે ઈ સંતે એમ કીધું કાનમાં ઈ માણસને કે તું કેતો છો ને કે મારાથી પાણી ન પીવે, હવે જો આ બધાનું હું વાત કરે છે તું સાંભળજે। બરાબર છે। પછી એને માને કીધું એને કે મારી તમે એક કામ કરો, પાણીનો લોટો લઈ આવો। પાણીનો લોટો લઈ આવો ને તમારી માથેથી ઉતારી અને આ છોકરાને પાઈ ગયો એટલે તમારો જીવ વયો જાય, એ છોકરો જીવતો થઈ જાય। ત્યારે એને કીધું હવે મારા રોયા મારે તો હજી છે ને 4 ધામની જાત્રા બાકી છે। એટલે કીધું કાંઈ વાંધો નહીં માડી તમે સાઈડમાં વહી જાઓ। પછી એના ભાઈના જે ઘરના હતા ને એના ભાભી એને કીધું જો એ કે બેન કા તમે તમારા ભાઈ બે માણામાંથી એક જણો પાણીનો લોટો ઉતારીને ગયો ને છોકરાને પીવડાવો, છોકરો હરજીવન થાય, તમારા બેનું એક ગમે એનું મૃત્યુ થાય। તો ના રે ના, અમે તો માંબા ખાતર ખાલી ભેગા રહેતા, બાકી મારે તો ક્યાં એની કાંઈ પડી છે, અમારે તો અમે આગળ નોખા થઈ જાય। કાંઈ વાંધો નહીં। પછી એની પત્ની આવી જે એની 7 જન્મ આપણે ભેગા રહેવાના જે વાયદા કર્યા હોય એ ઘરવાળી આવી। ઘરવાળીને કીધું કે લ્યો તમે હવે ગુજરી જાઓ, આ પાણીનો લોટો ઉતારીને આને પાઈ દો ને આ હરજીવન થઈ જાય। તો કે ના રે ના બાપુ, આ તો મારે એને એ કાયમિક મગજ મારી કરતો પણ માંભા ખાતર રહી માટી માં હાલી હું ઠેલો લઈને મારા માવતર ના ઘેરે।
બરાબર. એટલે ભલા માણા જો તમને એમ થતું હોય કે મારા છોકરાની ઘર આખું મારી ઉપર હાલે, પછી તમે વયા જાઓ, પછી એના છોકરાને એમ લાગે કે ઘર આખું મારી ઉપર હાલે, કોઈનું કોઈ છે નહીં. સાચું સાચું છે. ચાલ હજી તમે સત્યના માર્ગે હાલો ને તમારું ક્યાંક દુનિયામાં જબ આયા તું જગત में तब जगत हंस रहा था तू रो रहा था ऐसी करनी करके जाके जगत रोए और तू हंसते हंसते તું મસ્ત કે જાઓ. એટલે સત્યનું કાક જાણો. બરાબર. તમે નીતિથી હાલો, ધર્મથી હાલો, ટેકથી હાલો. દેવીઓને બદનામ કરવા ધૂણી ધૂણીને તમે આવું અનેક નાટક કરો છો. કોઈના શરીરમાં જો કોઈ માતાજી આવતી હોય ધૂણીને જો મને બતાવી દે ખાલી 2-3 પરમાં તો હું સત્ય માનું. બાકી કોઈ દેવીનું ભક્તિ કરી હગો ભલા મણા ભગલાની દેવીની પાણીની રજ ન થાવ, ભગલાને અમુક ન થાવ, વીર્યો નાસુડી નો ધૂણી હગો. એ કોઈ કહેતા નતા કે અમે ભૂવા છીએ, આ ભૂવા માણસ લાવ્યા છે ને. એમાં તમે જે શબ્દ વાપર્યા ને એ બરોબર વાપર્યા. કોઈ ભૂવાય નતા ને કોઈ જોસાય નહોતા જોતા. એ તો છે ને આત્માની શક્તિથી એની હારે એને દોર બંધાણો તો બરોબર. આત્માની શક્તિથી કોઈ પણ શક્તિ હારે દોર બંધાય એ છે ને પોતાની આત્માની શક્તિથી કઈને હારે દોર બંધાતો હતો. હવે જે આ જેટલી અંધશ્રદ્ધા ફેલાવી છે ને વધારે, તો મારું માનવું એવું છે વધારે તો દેવી પૂજક જ ફેલાવી છે. હું ધૂણવું ને બકરા કાપવા ને બીજા નંબરમાં દાણા જોવા ને ઠેકડા મારવા ડાકલા. હવે બીજી સમાજે કોઈએ ડાકલા વગાડ્યા નથી, ડાકલા લઈને કોઈ ધોડ્યા નથી આમની જેટલા તો. એટલે મારે એને એટલું જ પૂછવાનું હતું કે ભાઈ તમે આ જે દાણા જોવો છો તે દાણામાં માતાજી દેખાય છે એમ? બરોબર. મારે આટલું જ પૂછવું હતું. પછી બીજા નંબરની અંદર એવું હોય છે કે ગમે ત્યાં જાય છે ને તો એ છે ને હગા ભાઈઓને ખોટા કોઈ દાણા જોઈને જુદા પાડી દે, જુદા ભેગા નથી બેહવા દેતા. દાણા જોવે ને બે કોઈથી કમાવું. એક જાતનું કમાવાનો ધંધો છે એમનો આ. અને ઈ લોકો તો બે તતન પેઢી વહી જાય ને ત્યારે માંડવા કરે ને આ તો બીજીની પાણી કરાવે છે. મારે ઈ પૂછવું હતું એને કે ભાઈ તમે દાણા જોવો છો સત્ય જોવો છો? ભલે તમે દેવી પૂજક છો એની ના નહીં, સરકારે તમને બિરુદ આપ્યું, તમને ઓલી કાસ્ટમાંથી દેવી પૂજક બનાવ્યા તો સારું કર્યું, અમે ખુશી છીએ એમ. એટલે એવી વાત હતી મારે. પણ હવે મેં કીધું આને મારે પૂછવું છો. મેં કીધું અકુભાઈ વાત કરે છે એની પાસે નંબર હશે અકુભાઈ પાસે, એટલે મેં કીધું નંબર લઈને જરાક પૂછી જાઉં કે ભાઈ તમે જે પાટ નાખીને દાણા જોવો છો એમાં શું સત્ય આવે છે, બતાવે છે? પણ પાટ નાખીને દાણા જોતા હોય એ તો બરાબર. હું તો પણ દાણા નહીં માનતો ને આવું કોઈ વસ્તુ માનતો નથી. હું ભૂવો હતો તો મેં છોડ્યું હું કામે? એક બેન દીકરીના પૈસા લીધા ને મને ખબર પડી કે આ ભૂવો પૈસા લઈને રપુ શક્કર થઈ ગયો. એટલે જો ઈ જ વાત આવે છે મોઈન. એ પૈસા લેવાની વાત છે, બેની દીકરીની ઇજ્જત પર હાથ નાખવાની વાત છે. ભૂવા જેવું કોઈ સત્ય હોતું નથી, ધૂણવાનું કોઈ સત્ય હોતું નથી, ધૂણવા બાબતની કોઈ વસ્તુ હોતી નથી. ને કોઈની પાસે હોય તો આપણે કોઈને હારે ઝઘડો નથી કરવો, મારે કોઈને હારે બાંધવું નથી. અને એમાં જે કોઈ બાંધવા વાળા છે કે ભાઈ તમે ઈ તો એના જ માણસ હોય છે કે એને પૈસા મળતા બંધ થઈ જાય એટલે બધા મગજમારી કરે. બાકી જો મારી વાત સાંભળો, મારે શાંતિથી તમને સમજાવું કે ભાઈ જો આ લોકો એટલા હજારો માણસ છે એમાં હું આવું ને બેહું ખાલી. મારી આમે કોઈ હથિયાર નહીં, કોઈ વસ્તુ નહીં, હામા વાળાને કોઈને બોલછોલ કરવાની નહીં. અને હું ખાલી પેલા ભૂવો જે ધૂણે છે એને ખાલી 2 થી 3 સવાલ પૂછું. 3 સવાલની મારી પાસે એમ કે નહીં આ સાચું છે તો હું એને 7 વખત પગે લાગુ ને પછી તમ મને જેલ કરી દેજો. બરાબર. બાકી હું કોઈને ઇનામે જાહેર નથી કરતો. હું એક સાધારણ માણસ છું. હું ભારતીય છું. ભારતને અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધામાં લાવવા માંગુ છું. સૌ સાથ આપો. બરાબર. સરસ વિચારધારા. અરે ભલા માણસ જો દેવી પુંજક સમાજ અત્યારે જે સમજી ગયો ને એ બહુ આગળ છે. ખાલી દેવીને માને છે ને એમ નામ ધૂણા વગીરનો ભૂવા ભરાડીમાં નથી પડતો ને એ દેવી પુંજક સમાજ બધો આગળ છે. સરવાળ સમાજ જે ધૂણતો બંધ થઈ ગયો છે ને જાજો ભાગે માતાજીને ખેતલા બાપાને માને છે ને એ બહુ આગળ છે. અને અનેક સમાજ એવા આહિર સમાજ આવું જો જામનગર બાજુ કોઈ ભૂવા પણ હોતું નથી જાજો ભાગ. જામનગર બાજુ એક ચાદર ઉપાડે અને એ ચાદર 20 જણાથી ન ઉપડે એ ઉપાડી લે. એટલે ભૂવો કોઈ પ્રમાણ નહીં. જેવા ભૂવાને આપણે કોઈ વિરોધ નથી કરતા. ભૂવા જેવી શબ્દો કોઈ હોતું નથી, એને આપણે ભગત કહીએ છીએ. બરાબર છે. સોમલા બાપુ ખાસર ગણી લો, બીજલ ચારણ ગણી લો, પછી સોમલા બાપુ ખાસર ને વેણે વાતો કરતા, પછી અનેક એવા ભક્તો સંતો સુરવીરો દાતારો થઈ ગયા. તો ઈ ન ધૂણ્યા.
ધૂણાની છતાંય ભગવાન ન ધૂણાય, એટલે મને સાચું છે. આ તો કઈ મેલડી ધૂણું છું, મામા ધૂણું છું, મામા બે કોણ છે એ જરાક જાણો. મામાનો શબ્દો તો વાપરો. હવે આગળ મેં એક ફોન કર્યો એ કે ભદ્રકાલી ધૂણું છું. મેં કીધું ભદ્રકાલી અને ભદ્ર કોણ છે? બરાબર છે. મેં કીધું આ કોની દેવી હતી, ક્યાંથી આવ્યા એ કે મને હાલ. માતાજી હતા. એ કે માતાજી ફોન નથી લેતા, એ મૂંગું વ્રત છે. લે એની બા એવું કે અમે એમથી કંટાળી ગયા છીએ ધૂણી ધૂણીને બધાને કે હું તમારામાં વિડીયો મોકલું છું આગળ કે ભાઈ આ તો આવું કરે છે ને એ માતાજીના સોશિયલ મીડિયાના માધ્યમથી કે હું તો હવનું સારું કરું છું, કોઈને દાણા નથી જોતી, એમ નામ દુખિયાના ધોક ભાંગું છું, હું ભદ્રકાલી છું. લે એલા ભાઈ ભદ્રકાલી કોણ છે? ફતેહ રાજા કોણ હતા? જયસિંહ રાવળ કોણ હતા? જયસિંહ રાવળ છે ને કોઈ પાપી નતા, પણ જયસિંહ રાવળને પડદે માં કાળકા વાતું કરતા હતા. પણ એ બધા છે ને પલવારની વાતો હતી, આપણે ઘોડે કાયમ નહોતું, પલવારની વાતો બધી હતી એમની. અડધો કણાક ધૂણે. અને હમણાં હું એક માંડવામાં ગયો હતો, જયારે હું ભૂવો હતો ને ત્યારે એક માંડવામાં ગયો હતો ને એક ભાઈએ હું આમ શું છે ભરવાડ હતા, કાગડી બાગડી પહેરીને આવ્યા, માથે પાઘડી બાગડી, અને એમ કે હું વાસંગી દાદા છું. તો ઓલા ભાઈએ વગાડ્યું ખેટલા બાપા. એ કે ખેટલા બાપા નહીં, વાસંગી દાદા. મેં કીધું તો વાસંગી દાદા ઈ છે ને ખેટલા બાપા ઈ છે? મેં કીધું તો કે નહીં ઈ કે એ અમારા કરલા છે. મેં કીધું તો આ ખેટલા બાપા તમારા કરલા નથી? વાસંગી દાદા ઈ છે, વાસંગી દાદા કયો ખેટલા બાપા બધું એક જ છે. અને ખેટલા બાપાને અમુક લોકો જાણતા નથી. ખેટલા બાપા પહેલેથી ભરવાડના ઈષ્ટદેવ નતા. રબારીના ઈષ્ટદેવ હતા અમરાપરની માલપા. અને એ રબારીઓના ઈષ્ટદેવ હતા ને ખેટલા બાપા ઈ જે કાનાભાઈ ભરવાડ હતા ને એ વકાતર કુળ, અને વકાતર કુળની માલપા ઈ ખેટલા બાપા પ્રગટ થયા હતા. કઈ રીતે? કે કોઈ ધૂણી નહીં, યમનામાં જ ખેટલા બાપા આવ્યા હતા. અને ખેટલા એ જે કાના ભરવાડ હતા ને, કાના ભુવા, એ મોમાઈ દેવના ભગત હતા. અને મોમાઈ દેવની માળા ફેરવતા. અને એનો દીકરો આણંદ ને જે પૂંજીમાં છે ને રોટલા ઘડતા હતા ને એમાં રબારિયું છે ને, રબારિયું ને ખેટલા બાપા ઈ એવી રીતે મળ્યા. બહુ મોટી લાંબી વાત છે, લાંબી વાત હોય. પછી આમાં કઈ સરફાઈ કરવાની નહીં, બાકી કોઈ ઇતિહાસ પૂછી લે કે ચામુંડા ક્યાંથી આવ્યા, ક્યાંથી આવ્યા, મોમાઈ ક્યાંથી આવ્યા, કઈ દેવી ક્યાંથી આવી, એનો હું જવાબ દઈશ. બરાબર? પણ ખોટું દેવના અવળે રસ્તે નહીં ચડાવો. અને આવો ભૂવા જેવું કોઈ વસ્તુ હોતું નથી. માતાજી તમે આવ્યા પગે લાગશો તો એનું પાપે તમને લાગશે ભાઈ. સાચી વાત. અને સતના માર્ગે હાલો. અને દેવી પુંજક સમાજને કહું છું, દલિત સમાજને કહું છું કે ભાઈ કોઈનો વિરોધ છોડો. અને અમુક લોકો ખોટી આવી કોમેન્ટ કરે છે તો એને કહું ભાઈ, હું તો જે કોમેન્ટ કરે ને એને કહું ભાઈ આ તારા બાપા હકુભાનો નંબર છે, એમાં ફોન કર, તું કોમેન્ટ નહીં કરે બાયલા. બરાબર છે. કોમેન્ટું કરીને શું છે? કોમેન્ટું તો કરીને મારે તમે ક્યાં ગોતવા જાવ? કાંઈક ફોન નંબર દેશો તને કાંઈક ગોતવી ખબર પડે. કોમેન્ટ થી વળે એ કરતા વાત કરી લેવી હારી. હા, વાત કરી લેવાય. વાત કરી આગળ. તમે મને ઓળખો છો? હા, તમે મને ઓળખો છો? ના ભાઈ. તો પછી એમ નામ ફોન કર્યો ને, આપણે વાતો કરી હતી. પલવારની મજા પછી આખી જિંદગીની સજા, એવું શું કામ કરવું જોઈએ? એમ કરતા આપણે પલવાર વાત કરી લેવાની, સત્યનો રાહ બધાને બતાવો. હાલો, ધર્મથી હાલો. ખોટું નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત, સંતને સુરા નિબજાવતી અમારી ધરતીની અમી રાજ. સત્યથી હાલો. આવા દાસી જીવણ જેવા થઈ ગયા, રોહિદાસ જેવા થઈ ગયા, આવા જો એક રાતની માલપા સપનું આવ્યું, આખો મહેલ દઈ અને રોડ ઉપર આવી જતા એવા રાજા હરિશ્ચંદ્ર હતા. દીકરા તો નથી તમે? સાચી વાત છે. હે હાચું. તો પછી ભલા માણા. એટલે આવું ભૂવા પણ બધું છોડો અને આવું ઘેર બેઠા બેઠા ભક્તિ કરો. આમાં ધંધા નહીં કરો ને દુકાનો નહીં ખોલો. સારું, વાંધો નહીં. હાલો, તમારે વાત કરવાની બહુ મજા આવી. સરસ, કોઈ વાંધો નહીં. મળ્યા. હવે મેં કીધું આનો નંબર મળે ને તો મારે થોડીક વાત કરવી હતી, પણ હવે તમારી પાસે નથી કે નંબર. કાંઈ વાંધો નહીં. હાલો નહીં તો એનો નંબર મનસુખભાઈ પાસે લઈ લેજો. સરસ. હાલો, કોઈ વાંધો નહીં. હા, મળ્યા.